હેલો, વેલકમ બેક. ધોરણ 10 માં તમારું સ્વાગત છે. સબ્જેક્ટ છે મેથ્સ. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છે. તે ચેપ્ટરનું નામ છે યામ ભૂમિતિ, ચેપ્ટર નંબર 7. ખૂબ જ ઇઝી ચેપ્ટર, બધાને મજા આવશે. આ પહેલું ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આ પહેલું લેક્ચર એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે તમે આના જે કન્સેપ્ટ જે છે કન્સેપ્ટ તમે યાદ રાખશો ને તો આખું ચેપ્ટર તમને ઇઝી લાગશે. બરોબર છે? તો એના માટે આપણે ખુરશીની પેટી બાંધી લેવાની, આખો વિડીયો જોવાનો, કેમ કે આ ચેપ્ટર જે છે આ ચેપ્ટર તમને 11મા 12મા ધોરણમાં પણ કામમાં આવશે. 10મું ધોરણ છે એ 11મા અને 12મા ધોરણનો પાયો છે. એટલે શું કરશું, આપણે ધ્યાનથી ભણશું અને ગોખવાનો ટ્રાય નહીં કરીએ, સમજવાનો ટ્રાય કરશું. ઠીક છે? તો ચાલુ કરીએ છીએ યામ ભૂમિતિ નું લેક્ચર નંબર 1. ચાલો, તો અહીંયા આગળ હું હેડિંગ મારી દઉં છું ભાઈઓ, યામ ભૂમિતિ. સખત યામ ભૂમિતિ, જબરજસ્ત. હવે આનું લેક્ચર નંબર 1 ની વાત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા તો આપણને સંખ્યા રેખા તો બધાને ખબર જ હશે. બધા જ સંખ્યા રેખા ભણીને આવ્યા છે. ચીટિંગ ના કરતા બધા ભણેલા છે. રિવિઝન કરવું પડશે. રિવિઝન કરશો તો મેથ્સ તમને બહુ ઈઝી લાગશે. તો અહીંયા હું સંખ્યા રેખા ડ્રો કરું છું. ઓકે, મેં સંખ્યા રેખા ડ્રો કરી દીધી. અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3. આવી જ સંખ્યા રેખા હોય. આના સિવાય તો બીજી કોઈ સંખ્યા રેખા ના હોય. બરોબર છે? હવે અહીંયા આગળ એક ચમેલી નામની છોકરી અહીંયા ઊભી છે. એક છોકરી છે, બરાબર છે? મોટા મોટા હીલ કરીને ઊભી છે. હવે એ આ દિશામાં ચાલવાનું ચાલુ કરે છે. ટીચુક 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 ચાલવાનું ચાલુ કરે છે. અને અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ગઈ અને ચમેલી અહીંયા આવીને ઊભી રહી ગઈ. તો મને એમ કહો કે આ ચમેલીએ કેટલા એકમ અંતર કાપ્યું હશે? મને એમ કહો, કેટલા એકમ અંતર કાપ્યું હશે? કેટલા એકમ અંતર કાપ્યું હશે? તો તમે શું કરશો? તો આ જ્યાં ઊભી છે એ એની અંતિમ સ્થાન છે અને જ્યાંથી એને ચાલુ કર્યું તેનું પ્રારંભિક સ્થાન છે. એટલે કે તમે શું કરશો? તો એના અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આવું કંઈક કરશો તમે લોકો, રાઈટ? તો અંતિમ સ્થાનમાં શું છે? 3. તો 3 માઇનસ પ્રારંભિક સ્થાન છે 0, તો 3 - 0 એટલે 3 એકમ જે છે એ ચમેલી બેને અંતર કાપ્યું હશે. પ્રારંભિક સ્થાન આ હતું, અંતિમ સ્થાન આ હતું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એને અંતર મળી ગયું. બરોબર છે? તો એ જ રીતે ચમેલી જે છે આ જગ્યાએ આ બાજુ ચાલુ કરે છે અને અહીંયા આવીને ઊભી રહે છે. તો બોલો આને કેટલું અંતર કાપ્યું હશે? અહીંથી ચાલુ કરીને અહીંયા આવીને ઊભી રહે છે, તો એને કેટલું અંતર કાપ્યું હશે? તો એને કે -3 અંતર કાપ્યું હશે? ના, અંતર કોઈ દિવસ, એક અગત્યનો મુદ્દો જે તમારે તમારી નોટ્સમાં લખી દેવાનો છે કે અંતર કોઈ દિવસ ઋણમાં હોઈ શકે નહીં. તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે મેં આજે -5 કિલોમીટર વોકિંગ કર્યું? ના. તમે ક્યારે એવું વિચાર્યું કે મેં અહીંથી અમદાવાદથી ભરૂચનું જે અંતર જે છે -150 કિલોમીટર છે? ના. અંતર કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં. તો ભલે એ 0 થી અહીંયા ઊભી હતી અને અહીંયા ઊભી હતી અને અહીંયા ગઈ, તો 0 થી -3 સુધી પહોંચી, પણ અંતર તો આપણે 3 એકમ કાપ્યું એમ જ કહેવાય, કેમ કે અંતર કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં. બરોબર છે? આ તો મેં તમને સંખ્યા રેખા ઉપર બતાવ્યું. તો આપણે x અક્ષ અને y અક્ષ પર પણ આ વસ્તુ કરી શકીએ છીએ. તો હવે એના માટે તમને ખબર હોવી જોઈએ કે x અક્ષ કોને કહેવાય અને y અક્ષ કોને કહેવાય. તો x અક્ષ તો આને કહેવાય યો x અક્ષ, અને y અક્ષ શિરોલંબ હોય, રાઈટ? તો તમને x અક્ષ અને y અક્ષ દોરતા તો આવડતી હશે, તો દોરી કાઢો. બરોબર છે? હું પણ અહીંયા દોરું તો તમને ખબર પડી જશે હું તમને શું કહેવા માંગુ છું. તો અહીંયા આગળ હવે હું દોરું છું y અક્ષ. ઓકે, અહીંયા મેં y અક્ષ દોરી દીધી. ચલો, અહીંયા મેં x અક્ષ દોરી દીધી. ઓકે, અહીંયા x અક્ષ છે, આ y અક્ષ છે. આ બધાને સંખ્યા તો મુકતા આવડતી જશે કે x અક્ષ હોય તો અહીંયા આગળ, અહીંયા 1 આ ઉદ્ગમ બિંદુ કહેવાય, આ 2, આ 3, આ 4, આ 5, આ -1, આ -2, આ -3, આ -4, આ -5. બરાબર છે? અહીંયા આગળ 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા -1, -2, -3, -4. હવે તમે જુઓ, મેં કીધું હતું આ ઉદ્ગમ બિંદુ છે જે ચમેલી ઊભી હતી અને અહીંથી અહીંયા ગઈ, તમે 3 એકમ અંતર કાપ્યું એવું કીધું. ધારો કે ચમેલી અહીંયા ઊભી છે, યો ચમેલી અહીંયા ઊભી છે
હવે ચમેલી અહીંયા ઊભી છે અને અહીંથી અહીંથી આ બાજુ ચાલુ કરે છે ચાલવાનું, તો ક્યાં થશે? અહીંયા આગળ ઊભી રહેશે, રાઈટ? તો બોલો એને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા ઊભી હતી અને અહીંયા આવી ગઈ, તો આપણને ખબર પડી ગઈ કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન 5 છે, પ્રારંભિક સ્થાન 2 છે, તો 5 માઈનસ 2 3. એટલે આને કેટલા એકમ અંતર કાપ્યું હશે? તો કે 3 એકમ અંતર કાપ્યું હશે. 3 એકમ અંતર કાપ્યું હશે, રાઈટ? આ તો જમીન ઉપર ચાલે છે, પણ જો આ ચમેલી જમીન ઉપર ના ચાલે અને સ્પાઈડરમેન બની જાય, એટલે કે દીવાલ ઉપર ચાલે, તો આ તો દીવાલ છે. તો હવે એની પાસે શક્તિ આવી ગઈ કે સ્પાઈડરમેન બની ગયું, અને સ્પાઈડરમેન બની ગઈ તો એ દીવાલ ઉપર ચાલશે. તો ધારો કે ચમેલી અહીંયા ઊભી હતી, આમ આવી રીતે સ્પાઈડરમેન, અને આમ ચાલવાનું ચાલુ કર્યું અને અહીંયા કઈ પહોંચી ગઈ. તો મને એમ કહો કે એને કેટલા એકમ અંતર કાપ્યું હશે? તો અગેન પાછું આપણે શું કરવાનું છે? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન 4 છે, પ્રારંભિક સ્થાન 1 છે, તો એને ઉપરની દિશામાં એટલે કે ઉધ્વ દિશા કહેવાય, એમાં એને અંતિમ સ્થાન 4 છે, પ્રારંભિક સ્થાન 1 હતું, 4 માઈનસ 1 એટલે કે 3. એટલે કે એને ત્યાં પણ 1 2 ને 3 એકમ અંતર કાપ્યું હશે, અહીંયા પણ એને 3 એકમ અંતર કાપ્યું, રાઈટ? એટલે જ્યારે જમીન ઉપર ચાલતી હોય ત્યારે આપણે અંતર શોધી શકીએ છીએ, અને દિવાલ ઉપર ચડતી હોય, સ્પાઈડરમેન હોય, ત્યાંનું પણ આપણે એનું અંતર શોધી શકીએ છીએ. કરવાનું શું છે? ફક્ત અને ફક્ત અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અહીંયા પણ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તમે આ કરશો તો તમને ડાયરેક્ટ એનું અંતર મળી જશે. આમાં કોઈ જ ડિફિકલ્ટી નથી, ખૂબ જ ઈઝી છે. આવડું ટેણ્યું હોય ટેણ્યું એને પણ દાખલા આવડી જાય, બરોબર છે? તો હવે આપણે એવા દાખલા લઈએ છીએ અત્યારે. કેવા દાખલા? તો કાં તો સમક્ષિતિજ એટલે કે આ દિશામાં ગતિ કરતો હશે, અંતર કાપતો હશે, યા તો શિરોલંબ એટલે કે ઉપરની દિશામાં, દિવાલની દિશામાં એટલે કે સ્પાઈડરમેન બનતો હશે. તો એવા બિંદુ હોય તો ત્યારે અંતર કેવી રીતે શોધવું જોઈએ, પહેલા એની વાત કરીએ. આપણે એકદમ બેઝિક ચાલુ કરી રહ્યા છીએ, બરોબર છે? તો હવે તમે અહીંયા જોશો તો હવે હું બધું ચમેલી બમેલી બધું પૂછી કાઢું છું, બરોબર છે? ઓકે, ચલો. તો એવું જરૂરી થોડી છે કે આ જે વ્યક્તિ જે છે, બરોબર છે? હવે હું બીજું બિંદુ બતાવું છું, પણ અત્યારે કઈ દિશામાં આપણે ગતિ કરશું, કઈ દિશામાં આપણે અંતર કાપશું? યા તો સીધું આમ, યા તો ઊંચું ઉપર, આમ ઉપર. એના સિવાય કોઈ દિશામાં અંતરની આપણે વાત કરતા નથી. તો ધારો કે અહીંયા આગળ ઊભું છે કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી. હવે ચમેલીની જગ્યા લઈ લઈએ એની બેનપણી શાંતા. તો શાંતા અહીંયા ઊભી છે. શાંતાને હું આખું ડ્રો કરીને નહીં બતાવું, તમારે સમજી લેવાનું. શાંતા અહીંયા ઊભી છે, કયા બિંદુ આગળ ઊભી છે? આ બિંદુ આગળ. તો તમને એ પણ ખબર પડી જવી જોઈએ કે આ બિંદુ જે છે એ બિંદુનો યામ શું થાય. તો આ બિંદુનો x યામ કેટલો થશે? તો આ બિંદુનો x યામ 2 થશે, એટલે આ x યામ 2 થશે, અને y યામ કેટલો થશે? 1 થશે. હવે તમને યામ પદ્ધતિ એ તો ખબર હોવી જોઈએ કે કોઈ પણ બિંદુ હોય તો એ બિંદુ તેનો x યામ અને y યામ શું કહેવાય, બરોબર છે? ચલો હવે અહીંયા આગળ ચાલતા અહીંયા ગઈ. ધારો કે અહીંયા x યામ 6 છે. હવે મેં કઈ શું લીધું? આ દિશામાં ગતિ કરે છે, ના કે આમ, આ કાં તો આ. તો આપણે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે એવું કહીએ છીએ. તો આ દિશામાં ગતિ કરતા અહીંયા ઊભી રહી, અહીંયા ઊભી રહી, બરોબર છે? તો અહીંયા ઊભી રહી તો એનો મતલબ શું થયો? તો અહીંયા આગળ આવશે તો x યામ શું થશે? તો x યામ 6, પણ y યામ નહીં બદલાય. y યામ તો એકનો એક જ રહેશે, કેમ કે આ દિશામાં ગતિ કરે છે, અને આ બધી જગ્યાએ y યામ એક જ હોય. ક્લિયર થઈ ગયું? તો હવે એને કાપેલું અંતર કેટલું હશે? ધારો કે અહીંયા a છે, ધારો કે આ b છે, સ્થાન a, સ્થાન b, આપણે એને બિંદુ a અને બિંદુ b પણ કહી શકીએ. તો આપણે શું કરશું? તો કે ભાઈ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરશું તો જો 1 માઈનસ 1 તો 0 થઈ જવાનું છે, અને 6 માઈનસ 2 4, એટલે કે ab બરાબર શું થશે? 4. 6 માઈનસ 2, કેમ કે y યામ તો બદલાતો નથી, 1 અને 1 0 થઈ જવામાં બદલાવાતો નથી, ખાલી x યામ બદલાય છે. જો અહીંયા x યામ 2 હતો, તો અહીંયા x યામ 6 હતો, તો 6 માઈનસ 2 4, તો આ અંતર થઈ ગયું 4. એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે જ્યારે કોઈ સમક્ષિતિજ દિશામાં અંતર કાપતું હોય ત્યારે એનો y યામ નહીં બદલાય. જો અહીંયા 1 હતો, અહીંયા 1 હતો, y યામ નહીં બદલાય. કયો યામ બદલાશે? x યામ 2 6. તો જ્યારે સમક્ષિતિજ દિશામાં અંતર કાપતો હોય ત્યારે મારે અંતર શોધવું હોય તો બંને બિંદુના, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ, બંને બિંદુના x યામનો તફાવત એ મારું અંતર થઈ ગયું કહેવાય. જો અહીંયા 6 હતું, અહીંયા 2 હતું, તો 6 માઈનસ 2 4. કોઈ પણ હોય,
જો અહીંયાથી મેં લખ્યું હોય, અહીંયા ધારો કે છે અહીંયા ઊભો છે વ્યક્તિ A, બરોબર છે, અને બિંદુ હું C કહી દઉં અને એ બિંદુ D કહી દઉં, બરોબર છે. હવે આ જો આ પણ સમક્ષિતિજ છે, તો આ સમક્ષિતિજ હોય તો સમક્ષિતિજ પરના કોઈ પણ બે બિંદુના વાયામ સરખા જ હોય. જો આનો વાયામ સરખો હશે, આનો વાયામ 1, આનો વાયામ પણ 1, પણ આનો એક્સેપ શું છે -1 અને આનો એક્સેપ શું છે -5, રાઈટ? ક્લિયર? ઓકે. તો હવે આ પણ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે, તો હવે આનું મારે અંતર શોધવું છે, તો આપણે શું કરશું? જ્યારે પણ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય ત્યારે એનો વાયામ બદલાશે નહીં. જ્યારે પણ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય તો અહીંયા 1 છે તો બધે 1 જ રહે. જો વાયામ 2 હોય અને સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય તો પણ એનો વાયામ બદલાશે નહીં અને એનો વાયામ 2 જ રહેશે. સમજાય છે? બરોબર છે. તો જ્યારે પણ સમક્ષિતિજ દિશામાં મગજમાં ઘુસાડી દો વસ્તુ હોય કે જ્યારે પણ સમક્ષિતિજ દિશામાં ગતિ થતી હોય ત્યારે મારે અંતર શોધવું હોય તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુના x નો તફાવત નું ધન મૂલ્ય, કે અંતર કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં, તો એનું ધન મૂલ્ય જે હશે એને આપણે અંતર કહીશું, રાઈટ? હવે આનું મારે અંતર શોધવું છે બિંદુ C થી બિંદુ D નું, તો અંતિમ સ્થાન -5 છે, માઈનસ પ્રારંભિક સ્થાનનું -1 છે, તો માઈનસ -1 કરવાનું. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, તો -5 -1, તો -5 + 1 એટલે કે -4, પણ આનું ધન મૂલ્ય લેવાનું એટલે અંતર થઈ ગયું 4, રાઈટ? એનો મતલબ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં અંતર કાપતું હશે ત્યારે મારે જો અંતરનું સૂત્ર વાપરવું હોય, અંતર શોધવું હોય તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનના બંનેના x નો તફાવત એ તમારું અંતર થઈ ગયું. પણ કેવું? ધન મૂલ્ય, ઋણ મૂલ્ય લેવાય નહીં, કેમ કે અંતર હંમેશા ધન હોય. તો જેવી રીતે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે એવી રીતે શિરોલંબ દિશામાં પણ ગતિ કરી શકતું હોય સ્પાઈડરમેનની જેમ. તો એના માટે જોઈ લઈએ તો એના માટે શું થાય? ચલો ફટાફટ બધા ખુરશીની પેટી બાંધી લો તો બધાને ખબર પડી જશે. પાછું બધું પૂછી નાખું છું. ઓકે, આ સમજવાની વસ્તુ છે, બરોબર છે? કોઈ આમાં ટેન્શન લેવાની જરૂર નથી. અને છતાં પણ જો તમને ડાઉટ આવતો તમારે શું કરવાનું છે? તો તમારે કમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું કે સાહેબ આ ક્યાંથી આવ્યું, શીખવાડો ને તો હું તમને શીખવાડી દઈશ. બરોબર? ચાલો હવે જોજો. હવે અહીંયા આગળ ઊભો છે વ્યક્તિ, હવે કઈ દિશામાં ગતિ કરે છે? ઉપર. મેં શું કીધું? અત્યારે આપણે બે જ કેસ લઈએ છીએ, કાં તો સીધે સીધું આમ, કાં તો સીધે સીધું ઉપર. આમ ત્રાસા વાળાની વાત કરતા નથી અત્યારે આપણે, બરોબર? ચલો અહીંથી ગયો અને થોડીક આ વાય ઊંચી કરી નાખીએ, આ 5 આ 6, અહીંથી ગયો અને 5 સુધી ગયો, 2 ઉપર ઊભો હતો અને 5 સુધી ગયો. હવે જો તો આ બિંદુ, આને કહી દઈએ બિંદુ A અને કહી દઉં બિંદુ B, તો બિંદુ A નો x યામ શું થશે? તો 1 અને y યામ થશે 2, તો 1,2. આનો y યામ 2 થાય, x યામ 1 થાય. આઈ થિંક કે તમને યામ તો મુકતા આવડતા જ હશે, બરોબર છે? ઓકે. અને અહીંયા B પરનો y યામ કેટલો છે? 5 છે અને x યામ તો 1 જ છે. હા, તારા મતલબ તમને શું ખબર પડી અહીંયા આગળ? તો જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય રોકેટની જેમ, તો ત્યારે એનો કયો યામ નહીં બદલાય? તો એનો x યામ જે છે એ નહીં બદલાય. અહીંયા 1 હતો, અહીંયા 1 રહ્યો. જ્યારે આ દિશામાં ગતિ કરતો હતો ત્યારે એનો કયો યામ નતો બદલાતો? તો આ દિશામાં ગતિ કરતો હતો તો ત્યારે એનો y યામ નતો બદલાતો, અને આ દિશામાં ગતિ કરતો હોય ત્યારે એનો કયો યામ નહીં બદલાય? તો એનો x યામ નહીં બદલાય. એટલે કે જ્યારે સ્પાઈડરમેન બની જશે, એટલે કે સીધે સીધી ઉપર ગતિ કરશે કરીને, તો ત્યારે મારે અંતર શોધવું હોય તો બંને બિંદુના અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુના બંનેના y યામ નો તફાવત લેવાનો. તો y યામ આનો શું છે? તો કે 5 અને આનો y યામ શું છે? તો કે 2, એટલે કે 5 - 2 = 3. તો કે આને કેટલું અંતર કાપ્યું હશે? 3 અંતર કાપ્યું હશે, બરોબર છે? તો અહીંથી આપણે શું શીખવા મળ્યું અત્યાર સુધીમાં? તો અત્યાર સુધીમાં આપણને જે શીખવા મળ્યું એ બધું અહીંયા આગળ લખું છું એટલે તમને ખબર પડી જશે કે ભાઈઓ જ્યારે કોઈ બિંદુ, જ્યારે કોઈ વ્યક્તિ કે તમારે જે પણ કેવું હોય, વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં અંતર કાપે તો તેનો કયો યામ નહીં બદલાય? તો એનો y યામ નહીં બદલાય. કાપે તો કઈ વસ્તુ આપણને ખબર પડે? સમક્ષિતિજ એટલે શું? તો કે આ દિશા. તો એ દિશામાં જ્યારે ગતિ કરતો હોય કાં તો અંતર કાપતો હોય તો એ વ્યક્તિ જો કયો યામ નહીં બદલાય? તો કે ભાઈ y યામ નહીં બદલાય. y યામ
નહીં બદલાય, નહીં બદલાય. અને અંતર શું કહેવાશે? તો અંતર એટલે કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ના x યામોનો તફાવત નું ધન મૂલ્ય પાયો. ખાસ ધન મૂલ્ય ક્યારે? જ્યારે વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય ત્યારની વાત છે. ક્લિયર થયું? ઓકે. હવે જો વ્યક્તિ શિરોલંબ દિશામાં ગતિ કરતો હોય એટલે કે સ્પાઈડરમેન બની ગયો હોય, તો વ્યક્તિ શિરોલંબ દિશામાં ગતિ કરતો હોય, શિરોલંબ દિશામાં અંતર કાપતો હોય ત્યારની વાત કરીએ તો કયો યામ નહીં બદલાય? તો એ વખતે x યામ નહીં બદલાય. અહીંયા y નતો બદલાયો, અહીંયા કયો યામ નહીં બદલાય? અહીંયા x યામ નહીં બદલાય. x યામ નહીં બદલાય. ઓકે. અને અંતર શું કહેવાશે? તો અંતર એટલે y યામોનો તફાવત. શું લખાશે? y યામ. બંને બિંદુના y યામોનો તફાવત નું ધન મૂલ્ય. બંને યામોના y યામોનો તફાવતનું ધન મૂલ્ય. તો આ બે જે મેં અગત્યના મુદ્દા લખ્યા, આ બે અગત્યના મુદ્દા પહેલા તમને ખબર હોવી જોઈએ. અત્યારે આપણે ફક્ત બે જ કેસ લીધા, બે જ શક્યતાઓ લીધી કે વ્યક્તિ સીધો ચાલતો હોય આમ, અર્જુનની જેમ એનું અર્જુનનું બાણ જતું હોય ને એમ, અને કાં તો ઉપર અર્જુન ઉપર બાણ થયા કે ઉપર કેવું જાય એમ, કાં તો શિરોલંબ કાં તો સમક્ષિતિજ હોય તો શું કયો યામ નહીં બદલાય? y યામ નહીં બદલાય. શિરોલંબ હોય ત્યારે x યામ નહીં બદલાય. સમક્ષિતિજ હોય તો અંતર શું? તો સમક્ષિતિજ હોય એટલે બંનેના x યામોનો તફાવત અંતર, અને શિરોલંબ હોય ત્યારે બંનેના y યામોનો તફાવતનો અંતર. બરોબર? એ અહીંયા આગળ મેં લખેલું છે. બરોબર છે? તો એના આધારે થોડા દાખલા જોઈએ તો તમને ખબર પડી જાય વધારે કે હું તમને શું કહેવા માંગતો હતો. કે ભાઈ એક વ્યક્તિ છે, એક પ્રાણી છે, બરોબર? એનું પ્રારંભિક સ્થાન છે a, પ્રારંભિક સ્થાન છે a 1,3 એના યામ આ છે, અને અંતિમ સ્થાન છે b જેના યામ છે 7,3. તો પહેલા મને એમ કહો કે કઈ દિશામાં ગતિ કરતો હશે? તો આનો કયો યામ નથી બદલાતો? તો આનો y યામ નથી બદલાતો. જો y યામ પણ 3 હતો, અહીંયા y યામ પણ 3 હતો. હવે y યામ નથી બદલાતો મતલબ એ કઈ દિશામાં ગતિ કરતો હશે? તો y યામ ના બદલાતો હોય ત્યારે તે સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હશે. બરોબર? તો એને મારું અંતર શોધવું હોય તો શું? તો કે બંનેના x યામનો તફાવત. તો અહીંયા 7 - 1 = 6. એટલે કે આ વ્યક્તિ કેટલું અંતર કાપ્યું હશે? 6 અંતર કાપ્યું હશે. 6 એકમ અંતર કાપ્યું હશે. હા, પરસેવો પડી ગયો, પણ તમને આવડી જવું જોઈએ. હવે શું કીધું મેં? ઓકે. બીજો એક એક્ઝામ્પલ લઈએ કે એક વ્યક્તિ જે છે એ બિંદુ C આગળ ઉભો છે જેના યામ છે 3,8, અને પછી એ ઉભો થઈને જાય છે બીજા બિંદુ આગળ, અંતિમ બિંદુ આગળ, જ્યાં એનું સ્થાન છે 3,-12. તો બોલો પહેલા તો મને કે આ કઈ દિશામાં ગતિ કરતો હશે? તો આ શિરોલંબ દિશામાં ગતિ કરતો હશે. કેમ શિરોલંબ દિશામાં ગતિ કરતો હશે? કેમ કે આનો x યામ નથી બદલાતો. અહીંયા x યામ 3 છે, અહીંયા પણ x યામ 3 છે, તો બદલાઈ જશે y યામ. તો હવે શું કરવાનું? તો મારે અંતર શોધવું હોય તો બંનેના y યામનો તફાવત. તો બંનેના y યામનો તફાવત શું થશે? તો કે 8 - -12 એટલે કે 8 + 20, સોરી 12, 8 + 12 એટલે કે 20 એનું અંતર થયું. તમે -12 -8 લખો તો પણ ચાલશે. જો -12 -8 તો -20, તો આપણે લઈશું એનું ધન મૂલ્ય એટલે કે +20 અંતર થશે, કેમ કે અંતર હંમેશા ધન જ હોય. રાઈટ? તો આઈ થિંક તમને એ ખબર પડી ગઈ હશે કે ભાઈઓ આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ કાં તો કોઈ પણ પ્રાણી કાં તો કોઈ પણ ગાડી સમક્ષિતિજ દિશામાં અંતર કાપતી હોય તો કેવી રીતે ખબર પડે, અને શિરોલંબ દિશામાં અંતર કાપતો હોય તો કેવી રીતે ખબર પડે. ફરીથી રિપીટ કરું છું, સમક્ષિતિજ દિશામાં અંતર કાપતા હોય તો y યામ ના બદલાય, અને શિરોલંબ દિશામાં ગતિ કરતા હોય ત્યારે x યામ ના બદલાય. સમક્ષિતિજ દિશામાં ગતિ કરતા હોય ત્યારે બંનેના x યામનો તફાવત એ અંતર કહેવાય. જ્યારે શિરોલંબ દિશામાં ગતિ કરતા હોય ત્યારે બંનેના y યામનો તફાવત એ અંતર કહેવાય. બરોબર? આપણે આ બે કેસ કર્યા. હવે ધારો કે એક સમક્ષિતિજ દિશામાં નથી અંતર કાપતો, કે શિરોલંબ દિશામાં પણ અંતર નથી કાપતો, તો કઈ દિશામાં અંતર કાપે છે? કોઈ કામ ત્રાસો. હવે એ ત્રાસો અંતર કાપતો હોય ત્યારે, ત્રાસી ગતિ કરતો હોય ત્યારે મારે અંતર શોધવું છે. તો ત્યારે મારે અંતર શોધવું હોય તો શું કરવાનું? તો પહેલા હું y અક્ષ ડ્રો કરી લઉં. ખૂબ જ સિમ્પલ છે.
કોઈ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં આની અંદર. તો અહીંયા આગળ મેં આ y અક્ષ અને x અક્ષ દોડ કરી લીધી. બરોબર છે. અહીંયા બિંદુ 1 2 3 4 5. અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4. ચલો અહીંયા આગળ -1 અહીંયા -2 અહીંયા -3 અહીંયા -4 અહીંયા -1 અહીંયા -2 અહીંયા -3 અહીંયા -4. ચલો હવે અહીંયા પ્રારંભિક સ્થાન એનું અહીંયા છે બિંદુ A આગળ, અને અહીંયા આગળ પહોંચી ગયો બિંદુ B આગળ. એટલે કે હવે આમ જાય છે. પહેલા આપણે ખાલી આ દિશાની વાત કરી અને આ દિશાની વાત કરી. હવે આ ઉપર જાય છે. તો જ્યારે આ ત્રાંસુ જતું હશે ને ત્યારે આપણે આને કઈ રીતે કરશું ખબર છે? પહેલા અહીંથી મારે અહીંયા પહોંચવું છે ને તો 2 રસ્તા નંબર 1 સમક્ષિતિજ. પહેલા આમ જઈશ અને પછી ઉપર જઈશ. તો ચલો પહેલા આમ જા અને એક્ઝિટ આને નીચે આવીને ઉભા રહી જવાનું. એ આમ ગયો અને પછી અહીંથી ઉપર જઈશ તો એ ઉપર ગયો. તો અહીંથી આમ જઈશ ને અહીંથી આમ જઈશ. A B C અને C કીધું. ખબર પડી? હવે મારે શોધવાનું છે આ અંતર, આ બે વચ્ચેનું અંતર. હવે આ બે વચ્ચેનું અંતર મારે શોધવું હોય, આ બંને વચ્ચેનું અંતર મારે શોધવું હોય, A અને C વચ્ચેનું અંતર, એ તો મને ખબર જ છે. કેવી રીતે? કેમ કે આ કઈ અંતર થયું? આ તો સમક્ષિતિજ થયું. તો સમક્ષિતિજ થયું તો બંનેના xm નો તફાવત અંતર થયું. તો આનો xm શું છે? 2. આનો xm શું છે? 4. તો 4 - 2 2. એટલે કે આ અંતર AC અંતર કેટલું થયું? તો AC અંતર થયું 2 એકમ. એટલે કે બંનેના xm નો તફાવત કરો છો ને, બંનેના xm નો તફાવત કરો છો. અને એવી જ રીતે અહીંયા આગળ તમે હવે અહીંથી પાછું ઉપર જાવ છો તો આ શું થયું? તો આ તો શિરોલંબ દિશામાં ગતિ થઈ. અને જો આ શિરોલંબ દિશામાં ગતિ થઈ તો ત્યારે આ અંતર શોધવું હોય, આ અંતર તો એ કયું કહેવાય? તો બંનેના y નો તફાવત. તો આનો y આમ શું છે? 1 અને આનો y આમ શું છે? 4. તો 1 - 4 - 1 3. કેમ કે આનો y આમ 4 છે, આનો y આમ 1 છે. 4 - 1 3. એટલે આ અંતર થઈ ગયું 3. બરોબર છે? ક્લિયર થઈ ગયું? ઓકે. અમારે અંતર શોધવું છે આ AB. તો આ ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં કયું સૂત્ર વાપરી શકાય? તો ભાઈ પાયથાગોરસનું સૂત્ર વાપરી શકાય. તો લગાવો ને પાયથાગોરસનું સૂત્ર. તો અહીંયા કર્ણ કોણ છે? કર્ણ AB છે. તો અહીંયા આગળ આપણે શું લખી શકીએ? તો કે ભાઈ AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC નો વર્ગ, AC નું મૂલ્ય 2 આવ્યું, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9, 4 ને 9 13. એ AB નો વર્ગ આવ્યો. આપણે શોધવું છે AB. તો AB બરાબર વર્ગમૂળમાં 13. મળી ગયું અંતર. આ મળી ગયું અંતર. આ તમે સૂત્ર, આ સૂત્ર તમારે શીખવાનું છે. હું સૂત્રના ફોર્મમાં લખું છું. જોજો, ખૂબ જ સિમ્પલ છે, એકદમ ઈઝી. આવડી જશે તરત જ. કઈ રીતે? તો મેં કીધું હતું કે મારે અહીંથી અહીંયા જવું છે ને મારે આ અંતર શોધવું છે. AB આ મારે અંતર શોધવું છે. હવે એ મારે અંતર શોધવું હોય તો હું કઈ રીતે જઈશ? A થી C અને C થી B. પહેલા હું જઈશ સમક્ષિતિજ અને પછી જઈશ હું શિરોલંબ. બરોબર? તો સમક્ષિતિજનું અંતર શું હતું? તો ભાઈ સમક્ષિતિજનું અંતર તો બંનેના xm નો તફાવત. જો આનો xm ને આનો xm. હવે આનો xm ને આનો xm સરખો જોવાનો. તો આના xm ને x1 y1 કહી દઉં. આને આમ x1 y1 કહી દઉં. આને આમ x2 y2 કહી દઉં. બરોબર છે? હવે મને કહો કે બિંદુ C નો xm શું હોય? તો બિંદુ C નો xm કયો હશે? તો કે આનો xm હોય એ જ xm હોવાનું x2. અને આનો ym કયો હોય? તો આનો જે ym હોય એ જ ym હોવાનું y1. એટલે કે સમક્ષિતિજ હોય તો બંનેના ym સરખા હોય, ના શિરોલંબ છે તો બંનેના xm સરખા હોય. તો મતલબ મને બિંદુ C ના ym મળી ગયા. બિંદુ C ના ym શું મળ્યા? x2 y1. ચલો હવે મારે આ અંતર શોધવું છે. આ અંતર AC. હવે આ અંતર શોધવું છે AC. તો AC કેવું છે? તો કે સમક્ષિતિજ છે. હવે સમક્ષિતિજ હોય તો બંનેના xm નો તફાવત. ઓકે. તો બંનેના xm નો તફાવત કરો. તો બંનેના xm, અહીંયાનો xm x2, આનો xm x1. તો AC બરાબર શું થાય? તો કે ભાઈ x2 - x1. મને AC નું મૂલ્ય મળી ગયું x2 - x1. તો અહીંયા લખી નાખું છું AC બરાબર x2 - x1. ક્લિયર થઈ ગયું? ઓકે. ચલો હવે મારે આ શોધવું છે શિરોલંબ BC. તો શિરોલંબનું અંતર શોધવું હોય, શિરોલંબનું અંતર, તો કોનો તફાવત? તો બંનેના y નો તફાવત. તો આનો ym y2 છે, આનો ym y1 છે. તો y2 - y1 થાય. બંનેના y નો તફાવત થશે આ શિરોલંબ. આ સમક્ષિતિજ, બંનેના x નો તફાવત. આ શિરોલંબ, બંનેના ym નો તફાવત. તો એનો મતલબ કે અહીંયા આગળ BC બરાબર શું થયું? તો BC બરાબર થયું y2 - y1.
બરાબર, મને AC નું મૂલ્ય મળી ગયું, મને BC નું મૂલ્ય મળી ગયું. હવે મારે શોધવાનું છે શાનું? AB નું મૂલ્ય. તો હવે જેમ આપણે આ લગાવ્યું હતું શું પાયથાગોરસ, તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો હવે માટે AB નો વર્ગ બરાબર શું થાય? તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ. AC શું છે? x2 - x1. તો અહીંયા શું લખાય? x2 - x1 નો વર્ગ પ્લસ BC નો વર્ગ. BC શું છે? y2 - y1. તો અહીંયા શું લખાશે? y2 - y1 નો સ્ક્વેર. તો આ સૂત્ર મળી ગયું મને. બંને બાજુ વર્ગમૂળ કરવું પડે. તો AB તો આખું વર્ગમૂળ આવે. તો આખા વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. આ તમારું અંતર સૂત્ર થયું, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર. હવે આ તમારે આ યાદ રાખવાનું, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર હોય તો તમારે આ યાદ રાખવાનું. હવે શિરોલંબ હોય, સમક્ષિતિજ હોય, કોઈ પણ દિશામાં કરતું વધા માટે તમે આ સેમ વાપરી શકશો, કશો વાંધો નહીં આવે. બરોબર, તો ફરીથી મોટા અક્ષર લખી દઉં છું અહીંયા આગળ કે ભાઈ અંતર ફોર્મ્યુલા જે છે, અંતર સૂત્ર જે છે એ આપણે શું છે તો કે ભાઈ જો બે બિંદુ હોય અને બંને બિંદુને યામ મને ખબર હોય, ધારો કે બે બિંદુ છે, બિંદુ A જેના યામ છે x1 y1, બિંદુ B જેના યામ છે x2 y2. તો મારે AB એટલે કે A અને B વચ્ચેનું અંતર વર્ગમૂળમાં બંનેના x યામના તફાવતનો વર્ગ વત્તા બંનેના y યામના તફાવતનો વર્ગ. આ તમારું થઈ ગયું અંતર સૂત્ર, જે આપણે સાબિત કર્યું હતું હમણાં મેં. એ સાબિતી તમને યાદ રહે તો પણ વાંધો નહીં, ના યાદ રહે તો પણ વાંધો નહીં, પણ આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. બરોબર છે, તો આના પરથી આપણે દાખલા પણ જોઈ લેવા જોઈએ એક બે, તો તમને ખબર પડી જાય કે ભાઈ આ કઈ રીતે ગણાય છે. રાઈટ, તો અહીંયા બે બિંદુ લઉં છું. એક બિંદુ છે A1, એ લઈ લઈએ, જેના યામ લઈ લઈએ 3,4. બીજું બિંદુ લઈ લઈએ B 5,6. હવે આ બંને વચ્ચેનું અંતર શોધો. તો હવે તમને ક્યારે પણ એવું કન્ફ્યુઝન ના થવું જોઈએ કે હું x1 કોને લઉં, y1 કોને લઉં, x2 કોને લઉં, y2 કોને લઉં. તમે જેને લેવું એ લેવાય. પણ હા, જો તમે આને x1 લો તો આને y1 લેવાનું, જો તમે આને x2 લો તો આને y2 લો. બરાબર, કોઈ પણ એક બિંદુના યામને x1 y1 લઈ લો અને બીજા બિંદુના નામને x2 y2 કહી દો. ત્યારે મતલબ ધારો કે હું આને x1 y1 કહું તો x1 બરાબર શું થયું? x1 બરાબર 3, y1 બરાબર 4. અહીંયા x2 બરાબર 5 અને y2 બરાબર 6. રાઈટ, બસ આ બધી વસ્તુઓ આની અંદર મૂકી દો તો AB બરાબર શું થાય? AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ, x2 5 છે માઈનસ x1 નો વર્ગ પ્લસ y2 - y1 6 - 4 નો વર્ગ. તો વર્ગમૂળમાં 5 - 3 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ વત્તા 6 - 4 નો વર્ગ એટલે 2 નો વર્ગ. વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વત્તા 4 એટલે કે વર્ગમૂળમાં 8. એટલે મને અંતર મળી ગયું AB બરાબર વર્ગમૂળમાં 8. હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થાય. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ લઈશું બીજો. આ તો બહુ સિમ્પલ છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું એટલે બે બિંદુ વચ્ચેનું અંતર તમને ઈઝીલી મળી જશે. તો અહીંયા આગળ જોઈએ તો કે ભાઈ એક બિંદુ લઈએ C 3, -4 અને બીજું બિંદુ લઈએ D 5, -3. રાઈટ, તમારે જેને x1 કહેવાય એને x1 કહી દો, તો એના બીજા યામને y1 કહી દેવાનું. રાઈટ, ધારો કે હું હવે આને x1 y1 કહી દઉં તો x1 બરાબર 5, y1 બરાબર -3, x2 બરાબર 3, y2 બરાબર -4. આ x2 y2 લઈ લીધા, આ x1 y1 લઈ લીધા. હવે લગાવો અંતર સૂત્ર. તો CD બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ એટલે કે 3 - 5 નો વર્ગ, 3 - 5 નો વર્ગ પ્લસ y2 - y1 y2 -4 માઈનસ y1 -3 છે. અને જ્યારે માઈનસ આવે ત્યારે ભૂલ ના કરતા, -4 માઈનસ અને કે y2 માઈનસ y1 -3 છે. ચલો તો શું થઈ ગયું? તો વર્ગમૂળમાં 3 - 5 એટલે કે -2 નો વર્ગ વત્તા -4 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો +3 નો વર્ગ. તો વર્ગમૂળમાં -2 નો વર્ગ 4, -4 વત્તા 3 -1 તો વત્તા -1 નો વર્ગ. રાઈટ, તો વર્ગમૂળમાં 4 વત્તા -1 નો વર્ગ 1, 4 વત્તા 1 5 એટલે કે વર્ગમૂળમાં 5. એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 5 છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 8 હતું. તો આઈ થિંક કે તમને અંતર ફોર્મ્યુલા ખબર પડી ગઈ હશે. બરોબર છે, તો તમને હવે આ અંતર ફોર્મ્યુલાથી દાખલા કેવી રીતે ગણવા એ આપણે હજુ નેક્સ્ટ લેક્ચરમાં વધારે લઈશું તો તમને ક્લિયર થઈ જાય. પણ આજે આપણે લેક્ચરમાં શું શીખ્યા તો કે ભાઈ
કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો એનું જે ડેરિવેશન હતું, એનું જે થિયરી હતી, એનું જે સાબિતી હતી એ મેં તમને સાબિતી કરાઈ. કેમ કે તમારે કોઈ દિવસ ગોખવાનું નહીં અને આ અંતર કેવી રીતે આવ્યું એ તમને હવે ખબર પડી ગઈ હશે. આઈ થિંક કે તમને લેક્ચરમાં મજા આવી હશે, બરોબર. અને આ લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો તમારે શું કરવાનું છે ને, નીચે કમેન્ટ બોક્સમાં મને પૂછી લેવાનું કે સાહેબ આ મને નથી આવડી, મને શીખવાડો, હું તમને શીખવાડીશ. ઠીક છે? તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.